શું દેશમાં ફરી કોઈ મહામારી દસ્તક આપી રહી છે? 5 વર્ષ પહેલા કોવિડ-19 ને જે રીતે હાહાકાર મચાવ્યો હતો, શું એવી જ રીતે એકવાર ફરી તેની શરૂઆત ચીનથી થઈ રહી છે? આવું અમે એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે ચીનમાં HMPV નામનો વાયરસ છે જે ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે. આ રિપોર્ટમાં આજે આપણે વાત કરવાના છીએ આ જ વાયરસની. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સૌમ્યા. આ નવા વાયરસના લક્ષણો પણ કોરોના વાયરસ જેવા જ છે. આ નવા વાયરસનું નામ છે હ્યુમન મેટાપ્યુમોવાયરસ એટલે કે HMPV, જે એક RNA વાયરસ છે. ચીનના સેન્ટર ફોર ડિઝીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન મુજબ તેમાં લક્ષણોમાં ઉધરસ, તાવ એટલે કે કોરોના જેવા જ તમામ લક્ષણો છે. HMPV ઉપરાંત ઇન્ફ્લુએન્ઝા એ, માઇકોપ્લાઝમા, ન્યુમોનિયા અને કોવિડ-19ના કેસ પણ નોંધાઈ રહ્યા છે, જેના કારણે દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે. ચીનમાં આ નવા વાયરસથી ભય કેટલો, હવે એ જાણવાનો પ્રયત્ન કરીએ કારણ કે સોશિયલ મીડિયા પર તો અનેક એવા વિડીયોઝ છે એ વાયરલ થઈ રહ્યા છે જેમાં લોકો ખૂબ જ પીડાતા નજર આવી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે કોવિડ-19ના 5 વર્ષ બાદ ચીનમાં નવો વાયરસ સંક્રમણ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે. સંક્રમણ ઝડપથી વધતું હોવાનો સોશિયલ મીડિયામાં દાવો કરવામાં આવી રહ્યો છે. નવા વાયરસના લક્ષણો પણ કોરોના વાયરસ જેવા જ છે તેવી વાત પણ ચાલી રહી છે. નવા વાયરસનું નામ હ્યુમન મેટાપ્યુમોવાયરસ એટલે કે HMPV છે. નવો વાયરસ એક RNA વાયરસ છે. નવા વાયરસના લક્ષણો કોવિડ-19 જેવા જ છે. સૌથી વધુ અસર નાના બાળકો પર હાલ આ વાયરસની જોવા મળી રહી છે. નાના બાળકો પર આ વાયરસ કહેર વરસાવી રહ્યો છે. 2 વર્ષથી ઓછી ઉંમરના બાળકો સૌથી વધારે અસરગ્રસ્ત ચીનમાં થઈ રહ્યા છે. HMPV ઉપરાંત કોવિડ-19ના કેસ પણ હવે ઝડપથી નોંધાઈ રહ્યા છે. ઇન્ફ્લુએન્ઝા એ, માઇકોપ્લાઝમા, ન્યુમોનિયાના કેસ પણ નોંધાઈ રહ્યા છે. એક દાવા પ્રમાણે ચીને ઘણી જગ્યાએ ઇમરજન્સી પણ જાહેર કરી દીધી છે. દાવા મુજબ હોસ્પિટલો અને સ્મશાન ભૂમિમાં ભીડ વધી રહી છે. જોકે ચીન તરફથી આવી કોઈ માહિતી નથી આપવામાં આવી. આવી વાતો અને માહિતી માત્ર ને માત્ર સોશિયલ મીડિયા પર વહેતી થઈ રહી છે. મહત્વની વાત એ છે કે WHO કે ચીન સરકારે કોઈ એમરજન્સીની જાહેરાત નથી કરી. હવે આ નવા વાયરસ એટલે કે HMPV વાયરસને આપણે જાણીએ. સૌથી પ્રથમ તેની ઓળખ છે એ કહેવામાં આવી રહ્યું છે કે 2001માં થઈ હતી. 2001માં પહેલી વાર ઓળખવામાં આવ્યો હતો આ HMPV વાયરસ. પ્રથમ વખત 2001માં આના કેસ છે એ સામે આવ્યા હતા. રચના સંશોધકે શ્વાસન રોગથી પીડાતા બાળકોના ન્યુમોનિયામાં આ વાયરસની શોધ કરી હતી. જોકે આ વાયરસ છેલ્લા 2 દાયકાથી હાજર છે. 2 દાયકાથી વાયરસ હાજર તેમ છતાં આની વેક્સિન નથી બનાવવામાં આવી. આ વાયરસ તમામ પ્રકારની ઋતુઓમાં વાતાવરણમાં હાજર હોય છે એવું પણ કહેવાઈ રહ્યું છે. શિયાળામાં તેના ફેલાવાનું જોખમ છે એ ખૂબ જ વધી જાય છે. અહીં ખાસ વાત એ છે કે આ વાયરસના લક્ષણો માત્ર ને માત્ર ચીનમાં જ જોવા મળ્યા છે. બીજા કોઈ પણ દેશમાં આ વાયરસના લક્ષણો નથી જોવા મળ્યા કે પછી કોઈ વ્યક્તિ છે આ વાયરસથી નથી પીડાતું જોવા મળી રહ્યું. આ સોશિયલ મીડિયા પર માત્ર ને માત્ર જે વાતો ચાલી રહી છે તેના મુદ્દા પર આ લક્ષણોની વાતો છે અને એની સાથે સાથે બીજી બાજુ ખાસ WHO દ્વારા પણ કોઈ પણ પ્રકારની હાલ જાણકારી કે પછી નોટિફિકેશન છે એ જાહેર આ વાયરસ રિગાર્ડિંગ નથી કરવામાં આવ્યું. ત્યારે ભારતને પણ કંઈ ચિંતા કરવાની જરૂર નથી. ભારતમાં પણ એક પણ કેસ આના નથી જોવા મળ્યા, ન કે આવા લક્ષણો જોવા મળ્યા છે. માત્ર ને માત્ર ચીનથી વિડીયો છે એ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે અને આ વાયરસની વાતો ચાલી રહી છે. અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ. ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે. નમસ્કાર.